કેમ છો મિત્રો? આજથી ચાલુ કરવા જઈ રહ્યા છે બંધારણના મહત્વના આર્ટિકલ, જેમાં આજે જોઈશું ભાગ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. જેમાં આર્ટિકલ 1 કહે છે કે ઇન્ડિયા એટલે ભારત, જે રાજ્યોનો બનેલો સંઘ છે. આર્ટિકલ 2 કહે છે કે સંસદને નવા રાજ્યો એ ભારતમાં સામેલ કરવાની અથવા તો એને સ્થાપવાની શક્તિ છે. આર્ટિકલ 2A આ આર્ટિકલ એ સિક્કિમ સાથે સંબંધિત છે અને 1974માં 35મા બંધારણીય સુધારા દ્વારા સિક્કિમને એસોસિએટેડ સ્ટેટનો દરજ્જો આપ્યો છે. પરંતુ 1975માં 36મા બંધારણીય સુધારા દ્વારા સિક્કિમને પૂર્ણ રાજ્ય બનાવી દેવાયું અને ત્યાર પછી આર્ટિકલ 2A એ રદ કરી દેવાયું. આર્ટિકલ 3માં જણાવ્યું છે કે સંસદે નવા રાજ્ય બનાવી શકે છે અથવા તો હાલના રાજ્યમાં વિસ્તાર, સીમા અથવા એના નામમાં ફેરફાર કરી શકે છે. આર્ટિકલ 4માં જણાવ્યું છે કે આર્ટિકલ 2 અને આર્ટિકલ 3 હેઠળ સંસદ જે કાયદા બનાવે છે તે કાયદા દ્વારા પ્રથમ અનુસૂચિ અને ચોથી અનુસૂચિમાં ફેરફાર કરી શકાય છે. પરંતુ આ સુધારો એ બંધારણીય સુધારો ગણાતો નથી, એટલે તે સાદી બહુમતીથી પસાર થાય છે.